પાદરામાં ભાજપનો જોરદાર વિજય થતા ભાજપના મોરચે ભારે ઉત્સાહ ઉમંગ જોવા મળ્યો હતો। આ વિજય ઉત્સવમાં ભાજપના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાના કોંગ્રેસ ઉપર ધારદાર હુમલો અને ભાજપના પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ બરોડા ડેરી ચેરમેન ઉપર પણ ચૂંટણીમાં કરેલ કથિત ભાજપ વિરોધ પ્રચાર અંગે મામાને બેનકાબ કર્યા હતા અને શાબ્દિક હુમલો કર્યો હતો તથા વડુના જિલ્લા પંચાયતના કોંગ્રેસ પૂર્વ સભ્ય દ્વારા કરેલ ભાષણ અંગે પણ ભારે તીર છોડ્યા હતા। માતૃરક્ષા ન્યૂઝ ગોપાલ ચાવડા। આજ રોજ સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું પરિણામ છે અને આ પરિણામમાં ભારતીય જનતા પાર્ટીને જંગી બહુમતીથી જીત મળી છે અને ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાયો છે। માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને ધારાસભ્યની કામગીરી ઉપર પાદરા વિધાનસભાના મતદારોએ પૂરો વિશ્વાસ કર્યો છે। ભારતીય જનતા પાર્ટીની વિકાસલક્ષી કામગીરી અને લોકસેવાની કામગીરીને ધ્યાનમાં રાખીને આજે ભારતીય જનતા પાર્ટીને જંગી બહુમતીથી જીત મળી છે। સાથે પૂર્વ ધારાસભ્ય શ્રી દિનુમામા અને તેમના સુપુત્ર દક્ષેશભાઈ અને તેમના તમામ મળતિયાઓએ કોંગ્રેસ સાથે મળીને ભારતીય જનતા પાર્ટીને હરાવવાનો પૂરો પ્રયત્ન કર્યો। તેમની માનસિકતા જાતિવાદી માનસિકતા છે અને હિન્દુ સમાજમાં ભાગલા પાડીને રાજ કરવાની માનસિકતા છે। આ માનસિકતાને પાદરાના મતદારોએ જાકારો આપ્યો છે અને બતાવી દીધું છે કે મતદારોની તાકાત શું છે। સાથે જ કોંગ્રેસના નેતાઓ જે એક સીટ જીતીને ઘમંડી અભિમાની બની ગયા હતા તેમને આજે મતદારોએ બતાવી દીધું છે કે અભિમાન તો રાજા રાવણનું નહોતું ટક્યું તો પછી તમારું અભિમાન તો ક્યાં ટકવાનું હતું। આજે તેમને પણ બુરી હાર આપીને મતદારોએ બતાવી દીધું છે કે એ જે સમજતા હતા કે અસલી ટાઈગર એ પોતે છે તો મતદારોએ બતાવી દીધું છે સાચું કોઈ ટાઈગર હોય ને તો એ પાદરા વિધાનસભા વિસ્તારના મતદારો સાચા ટાઈગર છે। અને આ ઘમંડી નેતાઓ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને ચકલી સમજીને બેઠા હતા। આજે એ પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોએ બતાવી દીધું છે કે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા એ ચકલી નહીં પણ બાજ છે અને આ બાજની પકડમાંથી બચી નહીં શકાય। અને એના કારણે જ તમામ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને પાદરા વિધાનસભા વિસ્તારના મતદારોની મહેનતથી આજે જે જીત મળી છે તે બદલ હું કાર્યકરોને અને મતદારોને વંદન કરું છું અને એમને જીત અપાવીને જે ઋણ ભારતીય જનતા પાર્ટી ઉપર અમારી ઉપર આપ્યું છે આ ઋણનો સ્વીકાર કરીએ છીએ અને પાદરા તાલુકામાં વિધાનસભા વિસ્તારમાં વિકાસ સાથે અને લોકસેવા સાથે અમે તેમનો ઋણ ઉતારવાનો પ્રયત્ન કરીશું। વડુ જિલ્લા પંચાયત સીટ એમ કે અમે ક્યારે પણ હારીએ નહીં ત્યારે એ પણ જ્યારે ભારતીય જનતા પાર્ટી જીતી છે એ અંગે આપનું શું કહેવું છે? આ કોંગ્રેસનું ઘમંડ હતું, તેમના નેતાનું ઘમંડ હતું કે વડુ જિલ્લા પંચાયત તેની નીચેની તાલુકા પંચાયતો એ કોંગ્રેસ જ જીતે। આ ઘમંડ તેમનું ઘમંડ એ મતદારોએ ઉતારી દીધું છે અને ભારતીય જનતા પાર્ટીની સરકારોની વિકાસ યાત્રા સાથે આ મતદારો જોડાયા છે। સાથે કરખડી તાલુકા પંચાયત કે આઝાદી પછી પહેલીવાર ભારતીય જનતા પાર્ટીને જીત અપાવી છે। સાથે બીજી પરંપરાગત કોંગ્રેસની સીટો કહીએ તો મુવાલ, ભોજ, નરસિંહપુરા આ તમામ સીટો એ કોંગ્રેસની પરંપરાગત કહેવાતી હતી। આ તાલુકા પંચાયતની સીટો ઉપર પણ મતદારોએ ભારતીય જનતા પાર્ટી પર વિશ્વાસ મૂકીને જીત અપાવી છે। તમામ મતદારોનો આભાર માનું છું અને આવનારા દિવસોમાં આ તમામ વિસ્તારો સાથે પાદરા વિધાનસભા વિસ્તારને ઝડપી વેગ મળશે, વિકાસને મેઘ મળશે અને લોકસેવા એ ઘર ઘર સુધી પહોંચાડીએ છીએ અને પહોંચાડતા રહીશું એવો સૌને વિશ્વાસ અપાવું છું।